એટલે જ તમને કહેતો આવ્યો છું, મા વગર માળવો નહીં, મહેનત વગર પશુ નહીં, અને કાળજી વગર કદર નહીં. કદર કરજો, કાળજી રાખજો, મહેનત કરજો, ધ્યાન લગાવજો, ગાંડા ના થતા, અને ગાંડા થો તો આમાં પૂરેપૂરા થાજો. એટલે વસ્તી તમને કહેશે કે સાલો ગાંડો થયો તો, પણ ગાંડો થઈ જાણ્યો. કેમ કે પશુ પાછળ ગાંડો થયો હતો, એક તબેલા પાછળ ગાંડો થયો હતો, એક પશુની લાગણી પાછળ ગાંડો થયો હતો, અને એક એવો ગાંડો થયો હતો કે જેને નામ બનાવ્યું. નામની સાથે સાથે પરિવારની એક ઊંચાઈએ લઈ ગયો. નુકસાન નથી, વિચારો ટોટલ મારો તો નફો જ છે. જય ગોગા મહારાજ. મિત્રો, તમને પહેલા પણ વિડીયોમાં બતાવી હતી કે આપણી ગાયનું ટાઈમનું 10 લીટર કીધું હતું ને, વધારે છે. પણ મિત્રો, આપણે જૂઠું ફેલાવીને કોઈને ગુમરાહ કરતા નથી. તમે જુઓ કે એની કાળજી કેવી છે અને એની અધર ક્વોલિટી કેવી છે, એનું બોડી ફ્રેક્ચર શું છે. મિત્રો, ઘરનું અજવાળું એવું નથી કે ઘરનું અજવાળું ઘરમાં જ પ્રકાશિત થતું હોય. આ અજવાળું એવું છે કે ચારે બાજુ પ્રકાશ ફેલાવતું હોય. એટલે કે ગાયની નસલ, ગાયનું દૂધ, એ પણ તમને આવનારા વિડીયોમાં તમને બતાવીશ કે આ ગાય શું છે, આ શંકરચાર્ય ગાય HF ગાય શું છે. ગાયો તો તમે ઘણી બધી રાખતા હશો, હું એવું નથી કહેતો કે કોઈ ના રાખી શકતો હોય, પણ જે એનું રૂપીરી જયારે ડિલિવરી વખતે જયારે એનું રૂપીરી અદા કરતી હોય છે, ત્યારે જોવા વાળાને પણ એમ લાગે કે ના, આને ઘાટ ઘડનારો અડધો કલાક ભૂલ્યો હશે. એમ આ ગાયને ઘડવા વાળો 5 કલાક નવરો પડ્યો છે, તારે આ સોનું મેં તૈયાર કર્યું છે. આ સોનાને હવે 5 દિવસ હજી બાકી છે વિયાવાના, અને આને આજથી આપણે શિફ્ટ કરશું કાચા તળિયામાં, કે જેના લીધે એનો હચળ ના બગડે, જેના લીધે એને બેસવામાં તકલીફ ના પડે, ગરમીના ટેમ્પરેચરમાં ના આવે, બીમાર ના થાય, એ ચારો ના છોડે. એટલે ઘરનું અજવાળું ઘરમાં નથી પણ આજુબાજુ છે. અને બધા જોજો કે ગાય શું છે, ગાયની નસલ શું છે. મને ખુશી છે કે આવાના આવા મારા ફેમિલી મેમ્બર કહેવાય. આનાથી મને ખુશી શું હોય. એટલે તમે જોઈ શકો છો